શું વલ્લભીપુર ભાવનગર હાઈવે પર હવે કાયદાનું શાસન નથી રહ્યું કે પછી મોટા માથા સામે તંત્રએ ઘૂંટ ટેકવી દીધા છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે અહીં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના ધજાગરા ઉડાવીને રસ્તો કાઢવામાં આવ્યો છે। વલ્લભીપુર હાઈવે પર સુરક્ષા માટે બનાવાયેલ રોડ ડિવાઈડરને તોડીને વચ્ચેથી ગેરકાયદેસર રસ્તો બનાવી દેવાયો છે। નવાઈની વાત તો એ છે કે એક આખી ટ્રક પસાર થઈ શકે એટલી પહોળાઈનો કાચો રસ્તો અહીં તૈયાર થઈ ગયો છે। યાદ અપાવી દઈએ કે જ્યારે અહીં કોર્ટ કાર્યરત હતી ત્યારે જ વકીલો અને અસીલોને 5 અતિવાસ્તવનું ચક્કર કાપવું પડતું હતું। વકીલોએ 10 દિવસ આંદોલન કર્યું છતાં માર્ગ મકાન વિભાગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો હવાલો આપીને ડિવાઈડર તોડવાની મંજૂરી આપી નહોતી। પરંતુ હવે જ્યારે કોર્ટ સ્થળાંતર થઈ ગઈ છે ત્યારે અચાનક આ ડિવાઈડર કોણે તોડ્યું? ચર્ચાઈ રહ્યું છે કે આસપાસ આવેલા પેટ્રોલ પંપ, હોટલ કે ઢાબાના માલિકોએ પોતાના સ્વાર્થ માટે આ જોખમી રસ્તો બનાવ્યો હોઈ શકે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। જો કે વલ્લભી ન્યૂઝ આ બાબતની પુષ્ટિ નથી કરતું। આ ગેરકાયદેસર રસ્તાને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ છે, છતાં માર્ગ મકાન વિભાગ કેમ મૌન છે? કોની સહમતિથી આ ડિવાઈડર તોડાયું? શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે? વલ્લભીપુર અમદાવાદ હાઈવે રોડ પર કટ્ટેશ્વર મહાદેવ નજીક સામે 200 મીટર 6 મહિના પહેલા વલ્લભીપુર કોર્ટ કાર્યરત હતી ત્યારે વકીલ મંડળોએ આરએમબી વિભાગને લેખિતમાં અને મૌખિકમાં પણ કહ્યું હતું કે આ ડિવાઈડર વલ્લભીપુરના નાગરિકો માટે અને કોર્ટ પરિસરના કાર્ય માટે કરી આપવાથી કોર્ટ પરિસરનું કામ ઈજી બને। ત્યારે વલ્લભીપુર કોર્ટ 5 કિલોમીટરથી લાખણકાના ઢાળથી અહીંયા આવવું પડ્યું હતું। ત્યારે આજે આપ જોઈ રહ્યા છો કે આરએમબી વિભાગને અવડું મોટું જે ડિવાઈડર ગેપ છે તે નહીં દેખાતું કે શું ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ? આપનું નામ? હરેશભાઈ ગુજરાતી, પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટી વલ્લભીપુર શહેર। હરેશભાઈ, શું પ્રશ્ન છે? આ આરએનબી વિભાગમાં જે આ રોડ ડિવાઈડર તોડી નાખવામાં આવે છે, બરોબર છે, આ આરએનબીના કહેવાથી અથવા કોઈ રાજકીય દબાણથી તોડવામાં આવે છે કે અહીંયા અકસ્માત ગમે ત્યારે બની શકે, બરોબર છે, તો એનો જવાબદાર કોણ રહેશે? આરએનબી રહેશે કે તંત્ર રહેશે? જો આ ડિવાઈડર તોડવામાં ન આવતું હોય તો કોઈ જગ્યાએ ન તોડાય। આ જગ્યાએ આગળ રિલાયન્સનો પંપ છે, ઇન્ડિયન પંપ છે, ચિત્રકૂટ હોટલ છે, તો આ બધાને ધંધા રોજગારી માટે હોય તો બધાને આ રીતે ડિવાઈડર તોડી અને આવક જાવકનો રસ્તો બનાવી દેવો પડે, નહીં તો અહીંયા અકસ્માત અવારનવાર બની ગયેલા છે। લગભગ મારા ખ્યાલ મુજબ 15 થી 20 મૃત્યુ આ રોડ ઉપર થયેલા છે। જ્યારે કોર્ટ ચાલુ હતી ત્યારે વકીલોએ પણ માંગણી કરેલી, ત્યારે આરએનબી વાળાએ એવું કીધેલું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વચ્ચે ડિવાઈડર વચ્ચે રસ્તો કાઢી આપવામાં નહીં આવે। ત્યારે એ લોકોને લાખણકા ઢાળ આગળ છે ત્યાંથી ડિવાઈડર વચ્ચે રસ્તો મૂકેલો છે લાખણકા ગામનો, ત્યાંથી એ લોકોને ફરીને આવવું પડતું। કોર્ટ ત્યારે ક્યાં કાર્યરત હતી હરેશભાઈ? અત્યારે જે ડિવાઈડર તૂટેલું છે ત્યાંથી 200 મીટરની રેન્જમાં કોર્ટ છે, બરાબર છે। તો અહીંયા તૂટતું હોય તો અહીંથી લગભગ મારા ખ્યાલ મુજબ 50 થી 70 મીટર આગળ આ ડિવાઈડર તોડી અને રસ્તો આપ્યો હોત તો પંપવાળાને સારું પડે અને કોર્ટને સારું પડે। ઓકે, ત્યારે આરએમબી વિભાગે નહોતો આપ્યો? ત્યારે આરએનબી વિભાગે નહોતો આપ્યો રસ્તો, એવું કીધું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ। આપનું નામ? અતુલભાઈ પરમાર, વલ્લભીપુર બાર એસોસિએશન પૂર્વ પ્રમુખ, એડવોકેટ, વલ્લભીપુર કોર્ટ। અતુલભાઈ, 5-6 મહિના પહેલા જે આપણી કોર્ટ હતી તે હાઈવે રોડ પર ચાલુ હતી કટ્ટેશ્વર સોસાયટીમાં, ત્યારે વકીલ એસોસિએશન દ્વારા આરએમબીને રજૂઆત કરવામાં આવી હતી લેખિતમાં। શું રજૂઆત હતી ને શેના માટે હતી? જે તે સમયે અમે કહેલ કે ભાઈ અહીંયા કોર્ટ આવેલ હોવાથી આ જગ્યાએ અમને ત્યાં રસ્તો આપો, તો ખૂબ જ મુશ્કેલી પડતી હતી કારણ કે બહુ દૂર સુધી જવું પડતું હતું। પણ ત્યારે આરએનબીના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવેલ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે તમને અહીંયા રસ્તો મળી શકે નહીં। એટલે હાઈવે રોડ પર જે ડિવાઈડર છે એમાં ગેપ મૂકવા માટે તમે રજૂઆત કરી હતી, જેથી કરીને 5 કિલોમીટર દૂર વકીલોને જવું ન પડે। અને તમે કોર્ટ 10 થી 15 દિવસ વકીલોએ કોર્ટથી પણ અલગ રહ્યા હતા કામગીરીથી અલગારેલા, હડતાલ કરેલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટને લખેલ, હાઈકોર્ટને પણ એ બાબત તમે જણાવેલ, છતાં પણ તમને ગેપ મૂકવામાં આવ્યો નહોતો?
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ત્યાં ગેપ મૂકી શકાય નહીં, હાજી એટલે શેના કારણે ન મૂકી શકાય એવું કીધું હતું? બસ એ જ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એમ કે ઠીક ઠેકાણે આ જે હાઈવે રોડ છે તેમાં ગેપ મૂકી શકાય નહીં કે બમ્પ મૂકી શકાય નહીં. તો અતુલભાઈ ત્યાં આજે 2 થી 3 જગ્યાએ ગેપ છે, તો એ બાબતથી શું કહેશો? તો જો આજે ત્યાં ગેપ હોય તો એમાં એકને ખોળ ને એકને ગોળ જેવી નીતિ આરંભી નીતિ થઈ કહેવાય, કારણ કે જે તે સમયે અમે રજૂઆત કરી ત્યારે તો હતા નહીં. બરાબર છે. તો ટૂંકમાં રાજકીય ઈશારા આરંભી કામ કરી રહ્યું છે. 100%.